નર્મદા જિલ્લામાં અમે ઘણા વિકાસના કામો કર્યા છે, અઢળક કહી શકાય એવા અમે કામો કર્યા છે. આજે કોંગ્રેસના સમયની 50 વર્ષની અંદર જે કામો નથી થયા એ કામો અમે અમારા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, અમારા આ વિસ્તારના બધા આગેવાનો, ઘનશ્યામભાઈ, બધા લોકોના કારણે ખૂબ વિકાસના કામ, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી લાયા છે. શિક્ષણનું સ્તર તમે જો, આજે અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું. આ અમારી મહેનત છે, છતાં પણ પ્રજાએ, લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકો, બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપૂર્ણ ચર્ચા થઈ છે અને આવનાર